સુરેન્દ્રનગરના થાનગઢના અમરાપર ગામમાં મધ્યાહન ભોજનમાં નંબર 13માં 20 વર્ષથી ફરજ બજાવતા સંચાલકનું કૌભાંડ ઝડપાયું છે। રજિસ્ટરમાં ધોરણ 5 થી 9ના 185 વિદ્યાર્થીઓ બતાવાયા હતા, પરંતુ હાજર 153 જ હતા, એટલે કે 32 વિદ્યાર્થીઓ વધુ દર્શાવવામાં આવ્યા હતા। બીજી તરફ શાળાના કુલ વિદ્યાર્થીના 50 ગ્રામ લેખે 12.555 કિલો સુખડી બનાવી હોય, પરંતુ ચેકિંગ સમયે માત્ર 3.700 કિલો સુખડી જ બનાવવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે। મહિનામાં 4 દિવસ બાળકોની સંખ્યા દીઠ 50 ગ્રામ સીધું સામાન સુખડી બનાવવા માટે અપાતું હોય છે, એટલે કે એક દિવસમાં 8 કિલોની ગોલમાલ પકડાઈ છે। ચોટીલા અધિક કલેક્ટર એચ.ટી. મકવાણાએ કરેલી ઓચિંતી તપાસમાં સંચાલક અનિલ એન અંદાણી કોઈને કહ્યા વિના જ અમદાવાદ જતા રહ્યા હોવાનું પણ ખુલ્યું છે। જો કે તપાસ બાદ રસોઈયા મીઠીબેન કામાભાઈ અને સંચાલક અનિલ અંદાણી બંનેને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવામાં આવ્યા છે। 1 કિલો ને 172 છે। હવે આને આપણે ટેર કરી દઈએ, બરાબર। આ જીરો થઈ ગયો। હવે લાવો, નાખો સુખડી, આમાં નાખો બધી સુખડી। કઈ જા બેન આચાર્ય, તમે જોઈ લો કેટલા કિલો છે। આ 3 કિલો ને 773 ગ્રામ, બરાબર। બનાવવાની કેટલી હતી? 12.5 કિલો। સરકાર મટીરિયલ કેટલું આપે છે? એક વિદ્યાર્થી દીઠ 50 ગ્રામ। આમાં બેન પાણી નાખ્યું હતું તમે થોડા ઘણું? ના સાહેબ, નકઈ હું નથી બનાવતી, રાંધવાવાળી આ જે બનાવે થોડું પાણી તો નાખ્યું છે કે નતું નાખે પાણી? સુખડી પાણી આવે? આ તો પૂછું છું। ના જો એક વિદ્યાર્થી દીઠ 20 ગ્રામ લોટ મારે તો પીરસવાનું હોય। તમે બરાબર 20 ગ્રામ લોટ લેવાનો કે નહીં લેવાનો? 10 ગ્રામ તેલ લેવાનું અને 15 ગ્રામ ગોળ લેવાનો, એટલે 20 ને 15 35, 35 ને 10 45, 45 ને 5 ગ્રામ શું લેવાનું? સિંગ ચણા ને સિંગ ખાંડી નાખવાના। એક વિદ્યાર્થી દીઠ 5 ગ્રામ, એટલે ટોટલ 50 ગ્રામ થયું। હવે આપણે 1000 જે છોકરા કેટલા? 251, એટલે 251 ગુણ્યા 50 ગ્રામ કરો એટલે 12.5 કિલો સુખડી બનાવવી પડે। એની જગ્યાએ કેટલી બનાવી છે? 3 કિલો। તો સુરેન્દ્રનગરના થાનગઢમાં આ ઘટના સામે આવી છે, જ્યાં મધ્યાહન ભોજનમાં ગેરરીતિ ઝડપાઈ છે, જેના કારણે સંચાલક હાલ ફરાર થઈ ગયો છે।